નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દેવાંગ પ્રજાપતિ ઉપનિષદ સાયન્સ એકેડેમી લીમખેડાથી આજરોજ આપણે વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 પ્રકરણ નંબર 2 પરમાણુનું બંધારણ લેક્ચર નંબર 4 કે જે પેજ નંબર 34, 35 અને 36 સુધીનો રહેશે એનો અભ્યાસ કરવાના છીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ. ધોરણ 11 ગુજરાતી મીડિયમ, એકમ નંબર 2 પરમાણુનું બંધારણ. વિદ્યાર્થી મિત્રો, આપણે વિડીયો શરૂ કરીએ તે પહેલાં ગયા વિડીયોની અંદર આપણે શેનો અભ્યાસ કરેલો એની ચર્ચા કરી દઈએ. આપણે સૌપ્રથમ તો થોમ્સનનું મોડલ, રુથરફોર્ડનો નમૂનો, ત્યારબાદ ઝેડ એટલે કે પરમાણુ ક્રમાંક, એ એટલે કે પરમાણુ ભારાંક અથવા તો દળ, ત્યારબાદ સમભારિકો અને સમસ્થાનિકોનો અભ્યાસ આપણે કરેલો. હવે આજના આ વિડીયોમાં આપણે કયા મુદ્દાનો અભ્યાસ કરવાના છીએ સૌપ્રથમ તે જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. આપણે તો પરમાણુના બોહરના નમૂના તરફ દોરી જતો વિકાસ, ત્યારબાદ વિદ્યુત ચુંબકીય વિકિરણનો તરંગ સ્વભાવ તથા તેને લગતા કેટલાક દાખલાઓનો આપણે અભ્યાસ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. તો ચાલો શરૂ કરીએ. પરમાણુના બોહરના નમૂના તરફ દોરી જતો વિકાસ. તો કે ઐતિહાસિક રીતે જોઈએ તો દ્રવ્ય સાથે વિકિરણોની પારસ્પરિક ક્રિયાને કારણે મળેલા પરિણામોએ પરમાણુ અણુના બંધારણ વિશે વિપુલ માહિતી પૂરી પાડી છે. નિલ્સ બોહરે આ પરિણામોનો ઉપયોગ રુથરફોર્ડે સૂચવેલા નમૂનામાં સુધારા વધારા કરવા માટે કર્યો હતો. બોહરના પરમાણુના નમૂનાની રચનામાં 2 વિકાસશીલ બાબતોએ મુખ્ય ભાગ ભજવ્યો છે. તો જોઈએ કઈ તે 2 બાબતો છે વિદ્યાર્થી મિત્રો. સૌ પ્રથમ આપણે જોઈએ કઈ 2 વિકાસશીલ બાબતો છે. તો 1 નંબર, વિદ્યુત ચુંબકીય વિકિરણ દ્વૈત સ્વભાવ ધરાવે છે. જેનો અર્થ એટલે કે દ્વૈત સ્વભાવ એટલે 2 પ્રકારની પ્રકૃતિ, એક તરંગ અને બીજું વિકિરણ. આવા 2 પ્રકારના ગુણધર્મો ધરાવે છે. આ હતી પહેલી બાબત. ત્યારબાદ બીજી બાબત જોઈએ, પરમાણ્વીય વર્ણપટ. પરમાણ્વીય વર્ણપટ અંગેના પ્રાયોગિક પરિણામો માત્ર પરમાણુઓના ક્વોન્ટીકૃત ઇલેક્ટ્રોનીય શક્તિ સ્તર દ્વારા જ
સમજાવી શકાય, જે આપણે વિભાગ 2.4 અંદર અભ્યાસ કરીશું. બરાબર છે. તો આ હતી બે મુખ્યત્વે બાબતો. ત્યારબાદ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો વિદ્યુત ચુંબકીય વિકિરણનો તરંગ સ્વભાવ. એના પહેલાં વિદ્યાર્થી મિત્રો ચેનલમાં જે નવા વિદ્યાર્થી મિત્રો હોય તે આ જ ચેપ્ટરના આગળના વિડીયો જોઈ લે તો તમને આજના વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો ખબર પડશે. તથા જે બાળકો નવા હોય ચેનલની અંદર તેઓ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલે, જેથી કરીને તમને નવા વિડીયોની નોટિફિકેશન ઝડપથી મળે. તો ચાલો શરૂ કરીએ વિદ્યુત ચુંબકીય વિકિરણનો તરંગ સ્વભાવ. તો વિદ્યુત ચુંબકીય વિકિરણનો તરંગ સ્વભાવ એટલે વિદ્યાર્થી મિત્રો શું? તો આપણે જે વાત થઈ તો કે બે પ્રકારના સ્વભાવ છે, એક તરંગ અને બીજો વિકિરણ. તો અહીં આપણે જે ચર્ચા કરવા જઈ રહ્યા છે આજ દિવસે એ વિકિરણનો તરંગ સ્વભાવ ચર્ચા કરવાના છીએ. તો કે જેમ્સ મેક્સવેલે 1870માં સૌપ્રથમ વૈજ્ઞાનિક હતા જેમણે સ્થૂળદર્શી સ્તરે એટલે કે આપણને દેખાય એવી સ્તરે વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રની વર્તણૂક અને ભારિત પદાર્થો વચ્ચેની પારસ્પરિક ક્રિયાની વિગતવાર સમજૂતી આપી. તેમણે સૂચવ્યું કે જ્યારે વિદ્યુતીય રીતે ભારિત કણો પ્રવેગ હેઠળ ઘૂમે છે ત્યારે એકાંતરીય રીતે વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એક પછી એક અને પારગમિત થતા હોય છે. આ ક્ષેત્રો તરંગ તરીકે પારગમિત થતા હોય છે. કેવા સ્વરૂપે? તરંગ સ્વરૂપે. જેને આપણે શું કહીએ છીએ તો કે વિદ્યુત ચુંબકીય તરંગો અથવા તો વિદ્યુત ચુંબકીય વિકિરણ તેને કહેવામાં આવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે હવે એક એક કરીને તેની ચર્ચા કરીએ. સૌપ્રથમ પ્રકાશ જે છે એ વિકિરણનું સ્વરૂપ છે. પ્રકાશ વિકિરણનું સ્વરૂપ છે તે ઘણા સમયથી જાણીતું છે અને તેનો સ્વભાવ એટલે કે પ્રકૃતિ આદિકાળથી જાણીતો છે. આ કંઈ આપણા માટે નવું નથી. આદિકાળથી તેનો સ્વભાવ જાણીતો છે. ત્યારબાદ હવે એનું ઉદાહરણ તો કે અગાઉના સમયમાં એટલે કે જ્યારે ન્યૂટનભાઈ હતા ત્યારે પ્રકાશના કણોનો બનેલો છે એવું કહેતા હતા. ન્યૂટનભાઈ શું કહેતા હતા? પ્રકાશ કણોનો બનેલો છે આવું ન્યૂટનભાઈ કહેતા હતા. તેમ ધારવામાં આવ્યું હતું. 19મી સદીમાં જ શું કે છે તો કે 19મી સદીમાં પ્રકાશની તરંગ પ્રકૃતિ જે છે એ પ્રસ્થાપિત થઈ હતી. એટલે કે પ્રકાશ તરંગ સ્વરૂપે છે એ પ્રસ્થાપિત થયું હતું. કેવી રીતના? તો કે આ રીતના. બરાબર છે. ત્યારબાદ મેક્સવેલે ફરીવાર સૌપ્રથમ હતા જેમણે જણાવ્યું હતું કે પ્રકાશના તરંગો આંદોલિત કરતા કોને? મેક્સવેલ. પ્રકાશના તરંગો આંદોલિત કરતા
વિદ્યુતીય અને ચુંબકીય લાક્ષણિકતા સાથે સંકળાયેલા છે, જે આપણે અહીં આકૃતિમાં હમણાં જોઈએ છીએ. વિદ્યુત ચુંબકીય તરંગની ગતિ ઘણી જ જટિલ હોવાથી આપણે અહીંયા તેના કેટલાક સરળ ગુણધર્મો જોશું. આપણે શું કહે છે? વિદ્યુત ચુંબકીય તરંગ એટલે કે એને કહેવાય અંગ્રેજીમાં ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ. પૂરું નામ યાદ રાખવાનું છે, ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ, EMW. BMW નહીં હો વિદ્યાર્થી મિત્રો, EMW છે. તો એના ગુણધર્મો આપણે સમજીએ. સૌ પ્રથમ ગુણધર્મ છે આપણી પાસે તો કે આંદોલન કરતા ભારવાળા કણો, આંદોલન કરતા ભારવાળા કણો દ્વારા ઉત્પાદિત આંદોલનીય વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને કેવું હોય છે? લંબ, પરસ્પર એકબીજાને લંબ હોય છે. અને તે તરંગના સંચરણની દિશાને પણ લંબ હોય છે. બરાબર છે? એકબીજાને લંબ તથા તરંગ જે દિશામાં જતો હોય તેને પણ લંબ એટલે કે 90 ખૂણે છેદતું હોય છે. ત્યારબાદ તેની આકૃતિ વિદ્યાર્થી મિત્રો જો આપણે દોરીએ તો આકૃતિ કંઈક આવી બનશે. આપણને 3 અક્ષો જોવા મળે છે. આ છે તરંગ સંચરણની દિશા, ત્યારબાદ આ જે બીજો અક્ષ દેખાઈ રહ્યો છે તે ઝેડ અક્ષ છે, અને આ બાજુ અહીં આપણે આ જે અક્ષ દોરીએ છીએ તે વાય અક્ષ છે. બરાબર. ચાલો હવે તેની આકૃતિ આપણે દોરીએ વિદ્યાર્થી મિત્રો. કલર બદલાવી લઈએ છીએ જેથી આપણને વધારે આઈડિયા આવે. તો સૌ પ્રથમ હું જે બ્લુ કલરની લાઈન દોરી રહ્યો છું તે ચુંબકીય ક્ષેત્રનો ઘટક છે વિદ્યાર્થી મિત્રો. આ છે ચુંબકીય ક્ષેત્રનો ઘટક. શેનો? ચુંબકીય ક્ષેત્ર. બ્લુ કલરની લાઈન ચુંબકીય ક્ષેત્રનો ઘટક છે. કલર પાછો બદલાવી લઈએ. પીળો કલર જે આપણે લેશું જોઈ શકો છો અહીંયા વિદ્યાર્થી મિત્રો. તો જે યલો કલરની લાઈન છે, પીળો કલર વિદ્યાર્થી મિત્રો, તે છે વિદ્યુત ક્ષેત્ર. બરાબર છે. એટલે તમે જોઈ શકો છો કે અહીંયા ત્રણેય એક્સ, વાય અને ઝેડ તથા એક્સ સંચરણની દિશા, વિદ્યુત ક્ષેત્રની ચુંબકીય ક્ષેત્રની દિશા તમને આપવામાં આવેલી છે. આ ત્રણેય એકબીજાને કેવા હોય છે? પરસ્પર એકબીજાને લંબ એટલે કે 90 ખૂણે. બરાબર છે. અહીંયા આપણને કદાચ તમને
3D આકૃતિ છે એટલે કદાચ આઈડિયા થોડોક ઓછો આવતો હશે, બરાબર છે, પણ આ સત્ય હકીકત છે. ત્યારબાદ આપણે બીજો ગુણધર્મ જોઈએ તો અવાજના અથવા પાણીના તરંગોની જેમ હવે આપણને ખબર છે તો કે વિદ્યુત ચુંબકીય વિકિરણ ને માધ્યમની જરૂરિયાત નથી રહેતી. વગર માધ્યમે તેઓ ગતિ કરે છે. જ્યારે બે વિકિરણ અહીંયા એવા આપેલા છે, બે તરંગો કે જેને માધ્યમની જરૂર પડે છે. એક તો અવાજ અને બીજું છે પાણીના તરંગો, બરાબર છે. આ બંને તરંગોને માધ્યમની જરૂર પડે છે, બરાબર છે. ચાલો ત્યારબાદ ત્રીજો ગુણધર્મ ત્રીજો ગુણધર્મ છે તો કે હવે આપણે એ ઘણી સારી રીતે પ્રસ્થાપિત થયેલું છે કે વિદ્યુત ચુંબકીય તરંગો ઘણા પ્રકારના હોય છે, બરાબર છે. ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ એ ઘણા પ્રકારના હોય છે, જે તેમની તરંગ લંબાઈ એટલે કે લેમ્બડા, બરાબર છે, અને આવૃત્તિ એટલે કે ન્યુ, આ રીતના વી જેવું આપણે દર્શાવવામાં આવે છે, તેનાથી અલગ પડે છે. એ એવી રચના છે જેને વિદ્યુત ચુંબકીય વર્ણપટ કહેવામાં આવે છે, બરાબર. તેને આપણે શું કહીએ છીએ તો કે વિદ્યુત ચુંબકીય વર્ણપટ કહેવામાં આવે છે. વર્ણપટના જુદા જુદા ભાગોને જુદા જુદા નામથી ઓળખવામાં આવે છે. કેટલાક ઉદાહરણો આપણે એક એક કરીને વિદ્યાર્થી મિત્રો અહીં જોશું, બરાબર છે. સૌ પ્રથમ આપણી પાસે અહીંયા દર્શાવવામાં આવેલા છે રેડિયો આવૃત્તિ ક્ષેત્ર. રેડિયો આવૃત્તિ ક્ષેત્ર કે જેની આવૃત્તિ છે 10⁶ હર્ટ્ઝ, બરાબર છે. તથા તેનો ઉપયોગ રેડિયો પ્રસરણમાં થાય છે. ક્યાં? રેડિયો પ્રસારણમાં. ઓલ ઇન્ડિયા રેડિયો છે, જેમ કે, બરાબર છે, પ્રસાર ભારતી છે. ત્યારબાદ બીજી આપણે વાત કરીએ, ત્રીજા મુદ્દાની અંદર જ વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરી રહ્યા છે. ત્રીજા મુદ્દામાં બીજું ઉદાહરણ છે આપણી પાસે સૂક્ષ્મ તરંગ. બરાબર, જેને માઇક્રોવેવ કહેવામાં આવે છે. એની આવૃત્તિ ક્ષેત્ર કેટલું છે તો કે 10⁻10⁻. હર્ટ્ઝ, જેનો ઉપયોગ રડાર માટે થાય છે. શેના માટે? શેના માટે ઉપયોગ થાય છે તો કે રડાર માટે, બરાબર છે. એક જ મિનિટ વિદ્યાર્થી મિત્રો, રબર લઈ લઈએ આપણે. બરાબર છે. ચાલો ત્યારબાદ ત્રીજું ઉદાહરણ આપણે પકડીએ વિદ્યાર્થી મિત્રો, તો જેનું નામ છે પારરક્ત. IR કહેવાય જેને, ઇન્ફ્રારેડ, બરાબર છે. એની આવૃત્તિનું ક્ષેત્ર છે 10⁻13 હર્ટ્ઝ તથા તેનો ઉપયોગ ક્યાં થાય છે
તો કે ગરમ કરવા માટે. શેના માટે? ઘરે માઇક્રોવેવ ઓવન આવે છે જેની અંદર ઇન્ફ્રારેડ કિરણનો ઉપયોગ થતો હોય છે. બરાબર છે. ત્યારબાદ અહીં આકૃતિ તમે જોઈ શકો છો જે આપણે આગળ ચર્ચા થઈ ગઈ છે આના વિશે. બરાબર છે. પછી ચોથું ઉદાહરણ આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો અલ્ટ્રાવાયોલેટ. જેને યુવી કહેવાય છે. યુવરાજ સિંહ નહીં, અલ્ટ્રાવાયોલેટ એટલે યુવી, કે જેને આવૃત્તિનો ક્રમ છે 1016 હર્ટ્ઝ. બરાબર છે. તથા તેનો ઉપયોગ જે સૂર્યના વિકિરણનો એક ઘટક છે. સૂર્યના વિકિરણનો ઘટક છે. બરાબર છે. ત્યારબાદ આપણી પાસે છે વિદ્યાર્થી મિત્રો કે જે આપણે જોઈ શકીએ છીએ 5મો નંબર, દ્રશ્ય પ્રકાશ. બરાબર છે. જે આપણે જોઈ શકીએ છીએ તેનો ક્રમ છે 1015 હર્ટ્ઝ. બરાબર છે. જોવા માટે આ પ્રકાશની જરૂરિયાત પડે છે. આપણી આંખ જે છે એ આ વસ્તુ જોઈ શકે છે તથા પારખી શકે છે. દ્રશ્યમાન ન હોય તો તેવા વિકિરણની પરખ માટે આપણે ખાસ સાધનોની જરૂર પડે છે. એમાં ચશ્મા આવે છે, પછી બાયનોક્યુલર આવે છે. બરાબર છે. આવા બધા સાધનોથી તમે દ્રશ્ય પ્રકાશ સિવાયની વસ્તુ પણ જોઈ શકો છો. ત્યારબાદ ચોથો મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો આપણો, વિદ્યુત ચુંબકીય વિકિરણને રજૂ કરવા માટે જુદા જુદા પ્રકારના એકમોની જરૂર પડે છે. બરાબર છે. તો આ વિકિરણ લાક્ષણિકતા તેમના ગુણધર્મો જેવા કે એક છે, આપણે આગળ વાત થઈ જ છે, આવૃત્તિ કે જેને V દ્વારા દર્શાવાય છે, અને તરંગ લંબાઈ જેને લેમ્બડા દ્વારા દર્શાવવામાં આવે છે. હવે આ બંનેની સમજૂતી આપી દઉં વિદ્યાર્થી મિત્રો. આવૃત્તિ એટલે શું? તો જો અહીંયા હું દોરું છું એમાં સમજતા જજો. આટલા જ વિસ્તારની અંદર તરંગો દોરું છું, જોતા રહેજો. આ 1 2 તરંગ થયા, આ 1 2 અને 3 થયા. આ ગણો 1 2 3 4 5 ને 6. તો આ આવૃત્તિ છે વિદ્યાર્થી મિત્રો. બરાબર છે. સંખ્યા તમે જો, બે ક્રમિક વિસ્તાર છે, એ ક્રમિક વિસ્તારની વચ્ચેની સંખ્યા, તરંગની સંખ્યા તમે જો તો એને આપણે શું કહીએ છીએ? આવૃત્તિ. આની આવૃત્તિ ઓછી છે પહેલાવાળાની, ત્યારબાદ આની વધી ગઈ, આની એનાથી પણ વધારે છે. બરાબર છે. એ જ રીતના તમને તરંગ લંબાઈ એટલે શું તો એની આપણે વાત કરીએ. તો જો આ બે ઊંચાઈવાળા જે ભાગ છે, બરાબર છે, આ બંનેના જે વિસ્તારની વચ્ચેનો વિસ્તાર છે જેને આપણે શું કહીએ છીએ? તરંગ લંબાઈ લેમ્બડા. બરાબર છે. તો આ બંને દ્વારા નક્કી થાય છે. હવે તે જોઈએ આપણે. આવૃત્તિ V છે તેનો SI એકમ Hz એટલે કે હર્ટ્ઝ છે, હર્ટ્ઝ પ્રતિ સેકન્ડ. વૈજ્ઞાનિક હેનરીચ હર્ટ્ઝ, આ જે નામ આપવામાં આવ્યું છે કોના ઉપરથી આપવામાં આવ્યું છે? હેનરીચ હર્ટ્ઝ ઉપરથી. તેની વ્યાખ્યા આપી શકાય કે, વ્યાખ્યા યાદ રાખવાની છે વિદ્યાર્થી મિત્રો, 1 સેકન્ડમાં
આપેલ બિંદુમાંથી પસાર થતા તરંગોની સંખ્યા જેને શું કહેવાય છે? આવૃત્તિ. બરાબર છે. આ તો થઈ વ્યાખ્યા. તરંગ લંબાઈમાં લંબાઈ માટેનો એકમ જરૂરી બને છે. આ વાત થઈ આવૃત્તિની. એ જ રીતના આપણે લેમ્બડા તરંગ લંબાઈની વાત કરીએ તો મીટર લંબાઈ માટે એનો એસઆઈ એકમ વિદ્યુત ચુંબકીય વિકિરણ જુદા જુદા પ્રકારના તરંગો ધરાવે છે જે ઘણી જ નાની તરંગ લંબાઈ હોય છે. તેથી નાના એકમોનો ઉપયોગ પણ આની અંદર થતો હોય છે. નાના એકમો. બરાબર છે. ત્યારબાદ શૂન્યાવકાશમાં બધા જ પ્રકારના વિદ્યુત ચુંબકીય વિકિરણો તરંગ લંબાઈ કે આવૃત્તિ ધ્યાનમાં લીધા વગર સરખી ગતિએ મુસાફરી કરે છે. બરાબર છે. શૂન્યાવકાશ. અને તેનું મૂલ્ય કેટલું છે તો કે આપણને ખબર જ છે 3.0 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. બરાબર છે. આને પ્રકાશની ગતિ કહેવાય છે. શું કહેવાય છે? પ્રકાશની ગતિ. જેની સંજ્ઞા શું છે તો કે સી. સંજ્ઞા સી છે. હવે આપણે આવૃત્તિ પછી છે આપણી પાસે તરંગ લંબાઈ લેમ્બડા, અને ત્રીજી આપણે હમણાં જ વાત કરી પ્રકાશની ગતિ સી. ત્રણેય વિશેનો સંબંધ દર્શાવીએ છીએ તો કે સી બરાબર વી ઇન્ટુ લેમ્બડા. જે ત્રણેય વસ્તુ શું છે અમને ખબર પડી ગઈ છે. બરાબર છે. પછી કે છે બીજી એક સામાન્ય રીતે વપરાતી રાશિ જે ખાસ કરીને સ્પેક્ટ્રોસ્કોપીમાં વપરાય છે. બરાબર છે. સ્પેક્ટ્રોસ્કોપી એક ડિવાઇસ છે જેનું નામ છે, આપણે વાત થઈ ગઈ છે પ્રથમ પ્રકરણમાં, MS, જેને કહેવાય છે દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર. બરાબર છે. આ ડિવાઇસ સાધનની અંદર તેનો ઉપયોગ થતો હોય છે. તો જેને આપણે શું કહીએ છીએ તો કે તરંગ સંખ્યા એટલે કે V બાર. શું કહેવાય છે? તરંગ સંખ્યા. બરાબર છે. તો તેની વ્યાખ્યા આપણે જોઈએ તો કે એકમ લંબાઈમાં રહેલા તરંગની સંખ્યા. એકમ લંબાઈમાં રહેલા તરંગની સંખ્યા એટલે કે તરંગ સંખ્યા V બાર કહેવામાં આવે છે. એટલે કે મીટર ઇન્વર્સ સામાન્ય વપરાતો થતો એકમ અથવા સેન્ટીમીટર ઇન્વર્સ પર કહેવામાં આવે છે. બરાબર છે. હવે આપણે વાત કરીએ તરંગ લંબાઈનો વ્યુત્ક્રમ આપણે લેવાનો છે. બરાબર. તો તરંગ લંબાઈ આપણી પાસે લેમ્બડા હોય છે એટલે V બારનું સૂત્ર થશે આપણી પાસે 1/લેમ્બડા. આ સૂત્ર યાદ રાખવાનું છે. એકમ મીટર ઇન્વર્સ અથવા તો નાના એકમમાં જવું હોય તો સેન્ટીમીટર ઇન્વર્સ કહેવામાં આવે છે. અહીં તમે આકૃતિ જોઈ શકો છો. તરંગ લંબાઈ નેનોમીટરમાં. બરાબર છે. દ્રશ્યમાન રંગપટ અથવા તો વર્ણપટ તમે અહીંયા કહી શકો છો. બરાબર છે. હવે અહીં તમે આકૃતિની અંદર જોશો તો ઉપરની બાજુએ જો તો કે ગેમા કિરણો, એક્સરે કિરણો, અલ્ટ્રાવાયોલેટ એટલે કે પારજંબલી, પારરક્ત એટલે કે ઇન્ફ્રારેડ, સૂક્ષ્મ તરંગો, રેડિયો તરંગ, દીર્ઘ રેડિયો તરંગો કે જેની તરંગ લંબાઈ તથા આવૃત્તિ બંને વસ્તુનું અહીં સૂચન કરવામાં આવેલું છે. જેમાંથી
જે આપણે જોઈ શકીએ છીએ એ ખાલી આટલું જ છે વિદ્યાર્થી મિત્રો, જે કલરવાળું દેખાય છે, બરાબર છે, જેને આપણે શું કહીએ છીએ તો કે દ્રશ્યમાન રંગપટ, કે જે 400થી 750 નેનોમીટર સુધીની તરંગ લંબાઈ ધરાવે છે. આપણે આટલું જ જોઈ શકીએ છીએ. જો બીજું બધું આપણે જોવું હોય તો એના માટેના ચશ્મા, એના ડિવાઇસ, એના ઇન્સ્ટ્રુમેન્ટ અલગ અલગ પ્રકારના આવતા હોય છે, બરાબર છે. તો આ છે વિદ્યાર્થી મિત્રો વિદ્યુત ચુંબકીય વિકિરણનો વર્ણપટ. ત્યારબાદ દ્રશ્યમાન વર્ણપટ. દ્રશ્યમાન વિસ્તાર સંપૂર્ણ વર્ણપટનો એક નાનો ભાગ છે જે આપણે જોઈ શકતા હોઈએ છીએ. હવે આપણી પાસે અહીં કેટલાક કોયડા છે વિદ્યાર્થી મિત્રો, બરાબર છે, દાખલાઓ છે જે આપણે શરૂઆતમાં કરી હતી, બરાબર છે. દાખલાઓ આપણે જોવાના છીએ. તો સૌપ્રથમ પ્રશ્ન છે, ઓલ ઇન્ડિયા રેડિયો એર AIR દિલ્હીનું વિવિધ ભારતી સ્ટેશન 1.368 કિલોહર્ટ્ઝ આવૃત્તિ પર પ્રસારણ કરે છે. ટ્રાન્સમીટર વડે ઉત્સર્જિત થયેલા વિદ્યુત ચુંબકીય વિકિરણની તરંગ લંબાઈ આપણે ગણવાની છે અને તે કયા વર્ણપટમાં છે તેની ચર્ચા આપણે કરવાની છે, બરાબર છે. તો અહીં આપણે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે તરંગ લંબાઈ લેમ્બડાનું સૂત્ર છે C/ν, એટલે કે આવૃત્તિ. C આપણને ખબર હોય વિદ્યાર્થી મિત્રો તો કે 3×10⁸. ફ્રીક્વન્સી એટલે કે આવૃત્તિ આપણને આપેલી છે 1368 કિલોહર્ટ્ઝ આપવામાં આવેલું છે, બરાબર છે. હવે કિલોહર્ટ્ઝમાંથી આપણે તેને સાદા એકમની અંદર રૂપાંતરિત થવું પડશે ઉપર એમને એમ, બરાબર છે. તો કે 1368 ગુણ્યા આપણે સીધું કરશું 10⁻³ એટલે કે સેકન્ડ ઇન્વર્સની અંદર રૂપાંતરિત થઈ જશે. આનો ગુણોત્તર તમે લઈને આવો. અહીંયા પોઈન્ટ નથી, 1368 આપણને પ્રશ્નની અંદર આપેલું છે, બરાબર છે. 1368 કિલોહર્ટ્ઝ આવૃત્તિ આપેલી છે. હું પોઈન્ટ બોલેલો, પોઈન્ટ નથી, બરાબર છે. તો હવે આનો ગુણોત્તર લો અને ભાગાકાર કરો એટલે સીધો જ જવાબ આપણને વિદ્યાર્થી મિત્રો મળે 219.3 મીટર, બરાબર છે. આ થઈ ગઈ આપણી તરંગ લંબાઈ. આ 219.3 એટલે આવે શેમાં તો કે તે રેડિયો તરંગોમાં આવે. તો આ છે જવાબ આપણો, બરાબર છે. ચાલો ત્યારબાદ 2.4 એકદમ સરળ છે. તો કે દ્રશ્યમાન વર્ણપટનો તરંગ લંબાઈ વિસ્તાર જાંબલી એટલે કે 400 નેનોમીટરથી લાલ 750 નેનોમીટર સુધી વિસ્તરેલો છે. આ તરંગ લંબાઈને આવૃત્તિમાં દર્શાવો, બરાબર છે, એ આપણે શોધવાનું છે. તો સૌપ્રથમ આપણે વિદ્યાર્થી મિત્રો જોઈશું તો કે જાંબલી પ્રકાશ માટેની ગણતરી કરશું, બરાબર છે. જાંબલી પ્રકાશ તો કે તેની તરંગ લંબાઈ કેટલી આપેલી છે 400 નેનોમીટર. આ 400 નેનોમીટરને મીટરમાં ફેરવી નાખો એટલે થશે 400 ગુણ્યા 10⁻⁹ થઈ જશે મીટરમાં. એ જ રીતના અહીંયા આપણે જે ગણતરી કરીશું એ લાલ રંગ માટે કરીશું. તો તેના નેનોમીટર આપણને 750 નેનોમીટર આપેલા છે. આપણે તેને મીટરમાં ફેરવી નાખીએ, બરાબર છે. ચાલો કિંમત મૂકીશું હવે. V બરાબર C/લેમ્બડા. C કેટલો છે તો કે 3×10⁸, બરાબર છે. લેમ્બડા કેટલા છે હમણાં જ આપણે કર્યા. કયા કલર માટે તો કે જાંબલી માટે, વાયોલેટ કલર માટે 400×10⁻⁹. આનો જવાબ લાવો વિદ્યાર્થી મિત્રો તો આપણને મળે 7.50 ગુણાકારમાં 10⁻14, બરાબર છે. અને એકમ થશે હર્ટ્ઝ. તો આ થઈ ગઈ આવૃત્તિ કયા કલર માટે, જાંબલી. એ જ રીતના હવે આ જ ગણતરી આપણે કરવાની છે. V બરાબર C/લેમ્બડા. કિંમત મૂકી દો. C તો સરખો જ આવવાનો છે 3×10⁸. અહીંયા નીચે આવશે 750 × 10⁻⁹. આના ગુણોત્તરનો જવાબ તમે લાવો એટલે વિદ્યાર્થી મિત્રો તે આવે છે 4.00 × 10⁻14. તો આ છે V. એકમ લખવાનું, નહીં તો અડધો માર્ક્સ કટ. હર્ટ્ઝ. તો આ છે લાલ રંગ માટે. એટલે આ આપણે જોઈ શકીએ છીએ આ દ્રશ્ય પ્રકાશ વર્ણપટ છે.
જે 4 ગુણ્યા 10⁻14 માઇનસ હર્ટ્ઝથી શરૂ થાય છે અને 7.50 ગુણ્યા 10 આ માઇનસ નહીં, અહીંયા જો ઘાત છે એની અંદર માઇનસનો ઉપર જશે એટલે પ્લસ થઈ જશે, એટલે જવાબ પ્લસમાં આવશે બંને જગ્યાએ. બરાબર છે. તો આ છે તેનો જવાબ. બરાબર છે. આની રેન્જ છે યાદ રાખવાની છે 4 ગુણ્યા 10⁻14 થી 7.50 ગુણ્યા 10⁻14 સુધી. ત્યારબાદનો પ્રશ્ન છે તો કે પીળું વિકિરણ જેની તરંગ લંબાઈ આપેલી છે એંગસ્ટ્રોમમાં, તો તેની તરંગ સંખ્યા અને આવૃત્તિ 2ની ગણતરી કરવાની છે. બરાબર છે. તો સૌપ્રથમ આપણે જે લેમડા આપેલા છે 5800 એંગસ્ટ્રોમ, બરાબર છે, તેને સૌપ્રથમ સેન્ટીમીટરમાં રૂપાંતરિત કરીશું. 5800 ગુણાકારમાં 10⁻8 સેન્ટીમીટર થશે અને તેને મીટરમાં ફેરવી નાખો તો કે 10⁻10 મીટર. આ સેન્ટીમીટરને આ મીટરમાં રૂપાંતરિત કરી દીધું. બરાબર. હવે આપણું કામ થઈ ગયું. વી બાર શોધીએ. પહેલાં 1/λ સૂત્ર છે આપણું, 1/λ કેટલો છે તો કે હમણાં જ જોયો આપણે ભાઈ 5800 10⁻10. તો આનો જવાબ આવશે 1.724 ગુણાકારમાં 10�6 મીટર ઇન્વર્સમાં સેન્ટીમીટરમાં ફેરવો તો 1.724 2 ઘાતનો તફાવત આવે વિદ્યાર્થી મિત્રો, 4 સેન્ટીમીટર ઇન્વર્સ. તો આ પહેલી ગણતરી થઈ. બરાબર છે. હવે આપણે તેની આવૃત્તિ ગણીએ. આ તરંગ સંખ્યા ગણી હતી તો કે C/λ. સી કેટલો છે આપણને ખબર હોવી જોઈએ, 3 ગુણ્યા 10⁸. લેમડા કેટલો છે તો કે આપણે હમણાં જ શોધી દીધો છે ફેરફાર કરીને, 5800 ગુણ્યાકારમાં 10⁻10. બરાબર છે. તો આનો જવાબ લઈ આવીએ આપણે 5.172 ગુણ્યા 10⁻14 એકમ સેકન્ડ ઇન્વર્સ. તો આ છે આવૃત્તિ વિદ્યાર્થી મિત્રો. બરાબર છે. તો આટલું રાખીએ છીએ વિદ્યાર્થી મિત્રો. આવતી વખત આપણે વિદ્યુતચુંબકીય વિકિરણનો કણ સ્વભાવ જોઈશું. થેન્ક યુ.